जय श्री कृष्ण, जय माताजी અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તમારે બધાનું સ્વાગત છે મારી ચેનલ હેતલ યોર કુકિંગ પાર્ટનરમાં। તો હવે કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય જ છે। શ્રાવણ મહિનામાં આપણે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોઈએ છીએ। તો આ કથામાં જે પ્રસાદ માટેનો આપણે શીરો બનાવીએ છીએ તે કેવી રીતના એકદમ સરસ પરફેક્ટ બન્યો અને આ શીરો ચીકણો ન બને તેની જ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું। તો ચાલો બનાવવાની આપણે શરૂઆત કરી લઈએ। તો તેના માટે આપણે સૂજી, ખાંડ અને ઘી જોશે। તો સૌથી પહેલાં મેં અહીંયા જો એક વાટકો સૂજી લીધી છે, આપણે તેને રવો પણ કહીએ છીએ। આપણે રવામાં આપણે એક વાટકો જેટલી સૂજી લીધી છે તેટલું જ સામે ઘી નાખવાનું છે। તમે ઘી ઓગાળીને પણ નાખી શકો અને આવી રીતના ઘી સૂજીમાં નાખીને પણ જો આવી રીતના નાખશો તો પણ એકદમ સરસ ઘી ઓગળી જશે। તો આપણે ઘી નાખી અને ઘીને સરસ જો આવી રીતના ઓગાળી લેવાનું છે। આ બાજુ મેં પાણી પણ એકદમ સરસ ગરમ કરવા માટે મૂકી દીધું છે શીરામાં નાખવા માટે। ત્યાર પછી આપણે હજી થોડું આમાં ઘી નાખીશું અને ઘી નાખીને આપણે એકદમ સરસ હલાવી લઈશું। આપણે રવાને છે ને એકદમ સરસ ધીમા તાપે શેકવાનો છે। આપણે આ રવો શેકાતા 10થી 15 મિનિટ થશે। જો આપણે હજી 5 જ મિનિટ થઈ છે રવો શેકવામાં, તો આપણો રવો થોડો સરસ ફૂલાઈ ગયો છે। જો તમે સરસ જોઈ શકો છો 5 મિનિટમાં આપણો રવો જો આટલો સરસ ફૂલાઈ ગયો છે। હજી આપણે રવાને 10 મિનિટ માટે ધીમા તાપે સરસ શેકવાનો છે। આપણો રવો શેકાઈ જશે ને એટલે એકદમ સરસ હળવો અને એકદમ સરસ દાણો સરસ ફૂલાઈ જશે। ત્યાં સુધી આપણે રવાને સરસ શેકી લેવાનો છે। જો તમે જોઈ શકો છો ઘણી વખત શું થતું હોય છે કે રવો છે ને તે એકદમ ચીકણો થઈ જતો હોય છે। તો આપણે રવો ચીકણો ન થાય એના માટે એકદમ સરસ શેકવાનો છે। જો તમારો રવો એકદમ સરસ શેકાશે સારી રીતે તો જ એકદમ પ્રસાદી માટે પરફેક્ટ બનશે। જો હવે આપણા રવામાં થોડો કલર બદલાવા લાગ્યો છે, આપણે થોડોક હજી બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી આપણે તેને હજી શેકવાનો છે। ત્યાર પછી આપણે તેમાં થોડા કાજુ અને બદામના ટુકડા કરીને નાખી દેવાના છે। આની અંદર જ તમે નાખી દેશો ને તો તે પણ એકદમ સરસ શેકાઈ જશે। ત્યાર પછી આપણે 2 મિનિટ માટે આવી રીતના તેને હલાવતા રહીશું અને શેકાવા દઈશું। હવે આપણે જે વાટકાના માપથી રવો લીધો હતો એ જ વાટકાથી આપણે ખાંડ લઈશું। ખાંડને આવી રીતના આપણે થોડી વાર હલાવી અને મિક્સ સરસ કરી લેવાની છે। આપણે એ જ વાટકાના માપથી દૂધ ઉમેરશું। આપણે દૂધને ગરમ કરી અને લેવાનું છે। તો જો મેં અહીંયા એક વાટકો દૂધ ઉમેર્યું છે। તમે દૂધ ઉમેર્યું ને ત્યારે ખૂબ ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ સરસ ધીમે નાખવાનું છે જેથી કરીને આપણા હાથમાં છાંટા ન ઉડે અને આપણો હાથ દાજે નહીં। આપણે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી આપણે જે ગરમ પાણી કરવા માટે મૂકેલું હતું ને તે ગરમ પાણી તેમાં નાખી દઈશું અને એકદમ સરસ રવાને હલાવી અને મિક્સ કરી લઈશું। અને હા, તમે આ મારો વિડીયો ક્યાંથી જોવો છો, કયા સિટીમાંથી જોવો છો ને તે જરૂરથી જણાવજો। અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવજો। જો આપણો પ્રસાદ માટેનો એકદમ સરસ શીરો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે। જો તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે। જો તમને મારી રેસીપી જોઈ ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણો શીરો મસ્ત મજાનો હવે સરસ તૈયાર થઈ ગયો છે। તમે આમ પણ રાખી શકો અને તમારે જો આવી રીતના થાળીમાં નાખી અને એકદમ સરસ પીસ કરવા હોય ને તો એ પણ તમે સરસ કરી શકો છો। તો મેં અહીંયા બધા જ શીરાને આવી રીતના થાળીમાં નાખી અને દબાવી અને ચપ્પુથી એકદમ સરસ પીસ કરી લીધા છે। જો તમે જોઈ શકો છો આપણા પીસ પણ એટલા મસ્ત મજાના તૈયાર સરસ થઈ ગયા છે। તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલો સરસ આપણો શીરો બન્યો છે। તો બોલો સત્યનારાયણ ભગવાનની જય। તો ચાલો ફરી પાછા મળીશું નવા વિડીયામાં એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી, આવજો।